તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્યના હવામાનમાં આજથી વરસાદના બીજા રાઉન્ડ શરૂ થવાની નવી અપડેટ આવી રહી છે। સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી અમે તમને લાઈવ દેખાડવાના છે અને હવામાનની દ્રષ્ટિએ તો મિત્રો નવો રાઉન્ડ શરૂ થવાનો છે, પરંતુ હવામાનની સિવાય હવામાન નિષ્ણાંતો સાથે આજે તે થઈ રહ્યું છે મિત્રો, એના વિશે પણ થોડી ઘણી અપડેટ મારે તમને લાઈવ આપવાની છે આજના વિડીયોમાં ખૂબ જ વિસ્તારથી બધી માહિતી તમારા કાનમાં ફિટ કરવાનો છું। તો મિત્રો પહેલા તો જે છે તે હું તમને આશા રાખું છું કે વિડીયો તમે છેલ્લે સુધી જોશો તો જ તમને ખ્યાલ આવશે સંપૂર્ણ માહિતી શું છે, આખો વિવાદ શું છે અને આખરે આ શું થવા બેઠું છે। ત્યારે બીજી બાજુ જોશો તો ગુજરાત રાજ્ય ઉપર હવે ધીમા ધીમા વાદળો ફરી એકવાર છવાવાની શરૂઆત થઈ ચૂકી છે, એટલે જે 9 તારીખનો વરસાદ વિરામ લઈને બેઠો છે, તો આશા રાખીએ છીએ કે હવે ફરીથી આ રાઉન્ડ શરૂ થશે ટૂંક સમયમાં। 14 તારીખની વહેલી સવારથી મિત્રો વાદળો ગુજરાત રાજ્ય ઉપર છે, અમુક ભાગોમાં ઝાપટાની પણ આગાહી છે અને 15 તારીખની શરૂઆતથી જ ગુજરાત રાજ્યમાં વરસાદનો પાકા પાયે બીજો રાઉન્ડ શરૂ થતો જોવા મળી રહ્યો છે, એના વિશે પણ આગળ સમજાવીશું। આજના આ વિડીયોમાં આપણે એક વાત નથી કરવાના, ઘણી બધી અન્ય માહિતીઓ મારે તમને આપવાની છે। તો પહેલા તો આપણે એનું લિસ્ટ બનાવી લઈએ, એનાથી તમને ખ્યાલ આવે કે વિડીયોમાં આગળ આપણે જે ચર્ચાઓ કરવાના છે એમાં મુખ્ય ચર્ચાઓ કઈ રહેવાની છે, કયા કયા મુદ્દાઓ કવર કરવાના છે। તો એની મિત્રો એક પહેલા લિસ્ટ બનાવે તો ચાલો પહેલા જ નંબર ઉપર આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું તો અંબાલાલ પટેલ વિશે। જી હા મિત્રો, અંબાલાલ પટેલનો જે વિરોધ કરવામાં આવ્યો હતો વિજ્ઞાન જાથા તરફથી અને ત્યાર પછી અંબાલાલ પટેલે પોતાની નિવૃત્તિ જાહેર કરી હતી 13 તારીખના રોજ। અને ત્યાર પછી શું થયું તો મિત્રો અંબાલાલ પટેલે નિવૃત્તિ જાહેર કરી, ત્યાર પછી અંબાલાલ પટેલના સપોર્ટની અંદર મોટા ચહેરાઓ આવ્યા, અંબાલાલ પટેલનો સાથ મોટા લોકોએ આપ્યો, ખેડૂતોએ આપ્યો। ગુજરાતના લાખો ખેડૂતો જે છે તે અંબાલાલ પટેલનો પક્ષ લઈને વિરોધ કર્યો વિજ્ઞાન જાથાનો। ત્યાર પછી અંબાલાલ પટેલે હવે અત્યારે ફરી પોતાનો નિર્ણય બદલ્યો છે, વિસ્તારથી એ વાત સમજાવીશ તમને। બીજા નંબર પર હું તમને વિસ્તારથી સમજાવીશ વરસાદનો બીજો રાઉન્ડ જે શરૂ થનાર છે હવે, અને કહો કે શરૂ પણ થઈ ચૂક્યો છે, કારણ કે 14 તારીખ મંગળવારની વહેલી સવારથી અમુક જગ્યાએ ઝરફર વરસાદ શરૂ છે। 14 તારીખ મંગળવાર બપોરના સમયગાળા દરમિયાન પણ સુરત લાગુના દક્ષિણીય ભાગોમાં ઝાપટાની શરૂઆત થઈ ગઈ છે। 14 તારીખની રાત્રિ પડતી જશે, એમાં રાઉન્ડ વધારે મજબૂત થતો જશે અને પછી 15 તારીખથી પાકા પાયે મિત્રો જે પણ વિસ્તરણથી માહિતી છે આગળ જણાવીશ। ત્રીજા નંબરે સૌથી મહત્વપૂર્ણ અપડેટ હું તમને સેટેલાઇટ પિક્ચરના આધારે લાઈવ સિસ્ટમ દેખાડીશ કે સિસ્ટમ ક્યાં જોવા મળી રહી છે અને એને આધારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે, ગામના નામ સાથે, સ્થળ સાથે અને ટાઈમ સાથે બધી અપડેટ આપવામાં આવશે। તો વિડીયોમાં છેલ્લે સુધી દરેક વહાલા મિત્રો બનેલા રહેજો। તો હવે આગળ અહીંયા જઈએ અને જોઈએ કે શું અપડેટ છે। તો મિત્રો સૌથી પહેલા મેં તમને જે રીતે જણાવ્યું અંબાલાલ પટેલ, તો ચાલો એ વાત શરૂ કરીએ। અંબાલાલ પટેલની સમગ્ર માહિતી શરૂ કરીએ પહેલા મિત્રો ડિસ્ક્લેમર આપવા માંગુ છું। જી હા મિત્રો, દરરોજના વિડીયોમાં પણ તમને જણાવશું ને અહીંયા ડિસ્ક્લેમર આરામથી તમે આ વાંચી શકો વિડીયો ચોંટાડીને, અને ઉપર છેલ્લી માહિતી તમને અહીંયા હું આપું તો આ વિડીયોમાં જેટલી પણ માહિતી છે બધી હવામાન મોડલ, ઉપલબ્ધ ડેટા, માહિતીઓને આધારે છે અને સૂત્રો અનુસાર બધી માહિતી છે। હવામાન ગમે ત્યારે બદલાઈ શકે, જેથી પાકા પાયે હવામાન વિભાગની માહિતી જ માન્ય ગણવામાં આવશે। અમે જેટલી પણ માહિતી વિડીયોમાં આપીએ છીએ સૂત્રો, ડેટા અને દાવાઓના આધારે છે, જેની રિસ્પોન્સિબિલિટી અમે લેતા નથી। તો ચાલો હવે શરૂ કરીએ મુખ્ય વાત। અંબાલાલ પટેલ શું હવે આગાહી કરવાનું બંધ કરી દીધું છે? કારણ કે મિત્રો 13 તારીખનો દિવસ બપોરે અંબાલાલ પટેલ ગુજરાતનો જાનોમાનો ચહેરો છે, હવામાનના ખાતામાં પહેલો દરજ્જો રાખનાર વ્યક્તિ છે, અત્યાર સુધી ખેડૂતો માટે નિસ્વાર્થ ભાવથી ફ્રીમાં કામ કરતા આવ્યા છે। તેમણે એક મિત્રો જાહેરાત કરી કે હવે હું આગાહી નહીં કરું તેવું અંબાલાલે કહ્યું, અને ત્યાર પછી મિત્રો સોશિયલ મીડિયામાં જાણે અંબાલાલ પટેલ નામની આંધીનો તોફાન આવ્યો તેવું જોવા મળ્યું। બધી જ લાઈવ ચેનલો ઉપર જોવા મળ્યું કે અંબાલાલ પટેલે નિવૃત્તિ જાહેર કરી। ત્યાર પછી મોટા ચહેરાઓ અંબાલાલ પટેલનો પક્ષ લેશે અને અંબાલાલ પટેલનો સપોર્ટ આપે છે અને જણાવે છે, જેમાં પહેલું નામ આવ્યું સામે નીતિન પટેલ કે ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે। બીજા નંબરે નામ આવ્યું છે કિસાન સંઘના ઘણા બધા મોટા નામ, તેની સાથે હવામાન નિષ્ણાંતો જેમ કે પરેશ ગોસ્વામી, અને સૌથી મોટો સપોર્ટ ગુજરાતના લાખો ખેડૂતો અંબાલાલ પટેલના પક્ષમાં જે છે તે આવ્યા અને કહ્યું કે અંબાલાલ પટેલની આગાહી વગર ખેતી કરવી મુશ્કેલ છે, જેથી અંબાલાલ પટેલ જે છે તે પોતાની આગાહી કરવાની સેવાઓ શરૂ રાખે, ખેડૂતોને એની આજે પણ જરૂર છે। અને આ નિર્ણયથી અંબાલાલ પટેલે કહ્યું કે હું વિચારીશ, અને અત્યારે મિત્રો જણાવીએ તો 14 તારીખે બપોરના સમયગાળા દરમિયાન અંબાલાલ પટેલે એક નવો નિર્ણય આપ્યો છે અને કહ્યું છે
કે તેમણે મિત્રો જાણ્યું અને જાણવા મળ્યું છે કે આવો કોઈ કાયદો નથી કે આમ આગાહી કરતા કોઈ રોકી શકે. ખેડૂતો ઉપર છે કે આગાહી માનવી કે નહીં. આગાહીકારનું કામ છે આગાહી આપવી, પછી માનવી કે નહીં, એ પ્રમાણે કામ કરવું કે નહીં, એ ખેડૂતનો વ્યક્તિગત મામલો છે. અને આને આધારે મલાલ પટેલે કહ્યું કે સરકારનો સાથ જોઈએ છે. જો સરકાર પોતે સરખો સાથ આપશે તો ફરીથી ધમધમાવીને આગાહી કરવાનું શરૂ કરી દઈશ તેવું મલાલ પટેલે કહ્યું છે. હવે મિત્રો આજે આખો વિવાદ છે, આખો મામલો છે, મામલે તમારું શું કહેવું છે ખાસ મિત્રો કોમેન્ટમાં લખજો. મલાલ પટેલે ફરીથી આગાહી શરૂ કરી દેવી જોઈએ કે નહીં, કારણ કે આજે પણ ગુજરાત રાજ્યના ખેડૂતો મલાલ પટેલની આગાહીને આધારે પોતાના ખેતી કામો કરતા હોય છે. તો એ પ્રકારે કોમેન્ટ લખી દેજો. કાલે મળીશું ફરીથી મિત્રો, ત્યારે આના વિશે જે નવી અપડેટ આવી હશે આપીશું. હવે વરસાદના રાઉન્ડ વિશે આગળ વધીએ તો મિત્રો ગુજરાત રાજ્યમાં અત્યારે દક્ષિણ ગુજરાત ઉપર હવામાન વિભાગે જોઈ લો લાઈવ નાવકાસ્ટ અનુસાર એલર્ટ જાહેર કરી દીધું છે. દક્ષિણીય ભાગોની અંદર અત્યારે હાલ કયા કયા જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદનું, તો દમણ, દાદરા નગર હવેલી, નવસારી, વલસાડ, ડાંગ, તેની સાથે નર્મદા, તાપી અને સુરત, આ બધા જિલ્લાઓમાં 14 તારીખ બપોરથી મિત્રો ધીમી ધારે વરસાદ શરૂ થનાર છે. અને એના માટે હવામાન વિભાગે અહીંયા યલો સિગ્નલ જાહેર કરી દીધું છે. 14 તારીખથી જ આજે નવો રાઉન્ડ છે એ મિત્રો શરૂ થનાર છે. અને ગુજરાતના ઘણા બધા ભાગોમાં રાઉન્ડ મિત્રો જે છે તે શરૂ પણ થઈ ચૂક્યો છે. હવે વિસ્તારથી સમજાવું કે બીજો રાઉન્ડ જે છે તે મિત્રો કેવો જોવા મળશે. અને આગળ વધીએ તો હવે પહેલા તો આપણે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈએ, એનાથી તમને ખ્યાલ આવશે કે ગુજરાતમાં હવે અહીંયા આગામી કલાકોમાં કેવી જોવા મળી રહી છે સિસ્ટમો. તો જોઈ લો રહેતા હવે ધીમી ધીમી સિસ્ટમો બંગાળની ખાડીથી ગુજરાત બાજુ આગળ વધી રહી છે. ગઈકાલના સમયમાં આપણે આ સેટેલાઇટ પિક્ચર જોયું હતું, ત્યારે મિત્રો જોઈ લો આ પોપટી કલરના સર્કલની અંદર આપણું ગુજરાત છે. ગઈકાલે આપણે જોયું હતું તો આ જે સિસ્ટમો છે માત્ર અહીંયા બંગાળની ખાડી પૂરતી સીમિત હતી. અત્યારે જે છે તે આ સિસ્ટમો હવે આગળ વધીને બંગાળની ખાડીમાં જે લો પ્રેશર છે એને કારણે આસપાસના ભાગોમાં આગળ વધી રહી છે. અને આમ જોવા જઈએ તો આ સિસ્ટમના કેટલાક મહદ અંશો અહીંયા ગુજરાત સુધી તેના અવશેષો પહોંચી રહ્યા છે. અને પછી 15 તારીખથી જે છે તે મિત્રો આ બીજો રાઉન્ડ જે છે તે ગુજરાતમાં શરૂ થશે. જો કે આ રાઉન્ડ કેવો છે, કયા ભાગ માટે કેવો રહેવાનો છે એ તમને વિસ્તારથી સમજાવું તો પહેલી વાત તો મિત્રો જે પહેલો રાઉન્ડ ગુજરાતમાં રહ્યો 1 થી લઈને 9 તારીખનો, એમાં જે વરસાદો પડ્યા એવા વરસાદો પડવાની આ રાઉન્ડમાં મોટી કોઈ અપેક્ષાઓ નથી. કારણ કે આજે બીજો રાઉન્ડ શરૂ થયો છે. હવે લગભગ એ મિત્રો 15 થી લઈને 20 તારીખ સુધી ચાલવાનો છે. અને આ જે રાઉન્ડ છે મધ્યમ વરસાદનો રાઉન્ડ રહેવાનો છે, જેમાં છૂટા છવાયા વરસાદ પડશે. જી હા મિત્રો, સાર્વત્રિક વરસાદ નહીં પડે. એટલે આ રાઉન્ડમાં આખા ગુજરાતનો વારો નથી આવવાનો. અમુક વિસ્તારો બાકી રહી જશે. અમુક વિસ્તારોમાં સારા વરસાદ પડશે. ઓલમોસ્ટ 2 થી 3 ઇંચ સુધીના જે મધ્યમ વરસાદ હોય છે એવા વરસાદો તમને જોવા મળી શકે તેવું મોડેલ જણાવી રહ્યું છે. અને બીજા નંબર ઉપર વરસાદની વાત કરીએ તો અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં મિત્રો તમને થોડો વધારે સારો વરસાદ પણ થડતો જોવા મળશે. પરંતુ મેઇન વાત હજુ પણ એ છે, મોટી ચિંતાની વાત હજુ પણ એ છે કે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં હજુ વાવણી થનારની પણ બાકી છે, વાવણી લાયક પણ વરસાદ પડ્યા નથી. જેમ કે કચ્છ, પાટણ, દ્વારકા, જામનગર, મોરબી, મધ્યની અંદર આણંદ, આ બધા વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પૂરતો વરસાદ પડ્યો નથી. અને બીજા રાઉન્ડમાં પણ એવા કોઈ આસાર લાગતા નથી કે મિત્રો એવા કોઈ મોટા વરસાદો આ ભાગોમાં આવે. બાકી સિસ્ટમ છે મિત્રો ગમે ત્યારે બદલાઈ શકે. જો કોઈ પણ એવું નિર્ણય આવશે ને કોઈ પણ એવી નવી સિસ્ટમ બનશે કે જેની અંદર વરસાદની આગાહી આખી બદલાઈ જશે તો એના વિશે હું રેગ્યુલર વિડીયો બનાવતો હોઉં છું ચેનલમાં. એમાં તમારા સુધી માહિતી સેટેલાઇટ પિક્ચરના આધારે આપતો રહીશ. તો એ માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. બાકી હવે આજની વાત તમને કહી દઉં કે કયા ભાગોમાં વરસાદ આવશે આગામી 24 કલાકમાં 14-15 તારીખની વચ્ચે જે આગાહી છે તેની અંદર. તો આની અંદર મિત્રો સારા એવા વરસાદની અપેક્ષાઓ છે. જી હા મિત્રો, વાત કરીએ પહેલા સૌરાષ્ટ્રથી શરૂ કરીએ, દરિયાકાંઠાથી. તો સૌરાષ્ટ્રના બધા જ જિલ્લાઓમાં વરસાદ દેખાઈ રહ્યો છે. જોઈ લો એકો એક જિલ્લા ઉપર, જેમાં દરિયાકાંઠે જોઈએ તો ભાવનગર થી લઈને જે પાલીતાણા, મહુવા, જેસર, બગદાણાના વિસ્તાર છે, એની સાથે અહીંયા ગીર સોમનાથમાં વેરાવળ, ઉના, તુલસીશ્યામ, સાસણગીર, ગીર નેશનલ પાર્ક છે, જુનાગઢની અંદર વિસાવદર, ધારી, આ બધા સેન્ટરો છે. પોરબંદરમાં કુતિયાણા, કદાચ, કેશોદ, માંડવીથી લઈને અહીંયા દ્વારકા, ઓખા, ખંભાળિયા, ભાણવડ, આ આખો જે દરિયાકાંઠાનો પટ્ટો છે બધા જ વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળી રહ્યા છે. પરંતુ મોટી વાત એ છે કે આ કોઈ મોટા વરસાદ દેખાતા નથી. આ એકદમ મધ્યમ લેવલના 1 થી 1.5 ઇંચ સુધીના મિત્રો વધુમાં વધુ જે છે તે આવી શકે. મધ્ય સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં પણ સારા એવા વરસાદની અપેક્ષાઓ છે. જોઈ લો અહીંયા મધ્ય જે સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી અને જામનગરનો જે પટ્ટો છે આ ભાગોમાં પણ જોઈ લો એક સરખો જ વરસાદ આખા બધા વિસ્તારો પર જોવા મળી રહ્યો છે. જેની અંદર અહીંયા પણ સરેરાશ મિત્રો વધુમાં વધુ 2 ઇંચ વરસાદ, અને એ પણ અમુક જિલ્લામાં. બાકી મિત્રો સરેરાશ એનાથી ઓછો વરસાદ જ રહેવાનો છે. એટલે આ વરસાદ તો સાર્વત્રિક સૌરાષ્ટ્રમાં આજે દેખાઈ રહ્યો છે, બધા જિલ્લામાં દેખાઈ રહ્યો છે મોડેલ ઉપરથી. પરંતુ કોઈ મોટો વરસાદ નથી, એકદમ હલકો
મિત્રો મધ્યમ વરસાદ અહીંયા જોવા મળી રહ્યો છે. કચ્છની વાત કરીએ તો કચ્છના જે જમણી બાજુના ભાગો છે કે જ્યાં ભચાઉ આવેલું છે, ગાંધીધામ, ભુજ, તેની સાથે રાપર, અડેસર આવેલું છે, આ બધા વિસ્તારોમાં વધારે વરસાદની અપેક્ષાઓ રહેશે. બાકી જે નખત્રાણા, નલિયાનો ભાગ છે આ બધા વિસ્તારોમાં ઓછા વરસાદ, મુન્દ્રા બાજુ ઓછા વરસાદ રહી શકે. બાકી અહીંયાથી આગળ વધીએ, મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં હજુ એટલી કોઈ મોટી સિસ્ટમ જોવા નથી મળી રહી. મધ્ય ગુજરાતમાં એવા કોઈ મોટા વરસાદો હજુ આજે શરૂ નહીં થાય. એકદમ ધીમી ધારે ઝાપટા પડવાની અપેક્ષાઓ છે આગામી 24 કલાકમાં, જેમાં પણ નડિયાદ, ખંભાત, આણંદ, છોટાઉદેપુર, બોડેલી, વલસાડ, વડોદરા, તેની સાથે ગોધરા, દાહોદ, મહીસાગર, પંચમહાલ, ખેડા આ બધા વિસ્તારોમાં એકદમ ધીમી ધારે મિત્રો વરસાદ 1 ઇંચ સુધીનો પણ નહીં એવો વરસાદ મિત્રો એકદમ શરૂ થનાર છે, લાગી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં જોઈ લઈએ તો ઉત્તર ગુજરાતના પણ એવી જ રીતના મધ્ય ગુજરાતની જેમ જ મિત્રો જોશો તો ઉત્તર ગુજરાતમાં પણ જે મહેસાણા ઉપર જે પાટણ છે, રાધનપુર, ડીસા, પાલનપુર, અંબાજી, ઈડર, મહેસાણા, ખેડબ્રહ્મા, મોડાસા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા આ બધા જે તાલુકાઓ છે ત્યાં પણ છૂટો છવાયો એકદમ મિત્રો ધીમો વરસાદ શરૂ થતો દેખાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં થોડો વધારે સારા વરસાદની આગાહી છે, જેમાં સુરત, ભરૂચ, તાપી, નર્મદા, નવસારી, વલસાડ, ડાંગ આ બધા વિસ્તારમાં થોડો વધારે જોવા મળશે વરસાદ. એટલે દક્ષિણ ગુજરાતમાં જો 2 ઇંચ સુધીનો આવે તો બાકી બધા ભાગમાં 1-1.5 ઇંચ જેવો વરસાદ રહેશે. આગામી 24 કલાકમાં 2 ઇંચથી વધારે વરસાદની કોઈ આગાહી લાગી રહી નથી. આ માત્ર ધીમી ધારે વરસાદો શરૂઆતમાં જોવા મળી રહ્યા છે. બાકી કોઈ સિસ્ટમ બદલાશે તો આવનારા વિડીયોમાં ચોક્કસ વાત કરીશું. આજ માટે આટલું રાખીએ છીએ. વિડીયો કયા ગામથી જોયો કોમેન્ટમાં લખજો. કાલે ફરી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.